તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે આમોદથી। વોર્ડ નંબર 1 માં જાહેર માર્ગ ઉપર ગંદકીનું સામ્રાજ્ય। સ્વચ્છતા મિશન અભિયાનનો આમોદમાં પુરસાર રોડ ઉપર નવી નગરી વોર્ડ નંબર 1 માં ફિયાસ્કો જોવા મળી રહ્યો છે। વાહન ચાલકો પર પોતાનો અને ગાયોનો જીવ બચાવવા જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। વોર્ડ નંબર 1 માં રેગ્યુલર રોડ ડોર ટુ ડોર ફરતું ટેમ્પો ન આવતા રહીશો જાહેર માર્ગ ઉપર કચરો નાખવા મજબૂર બન્યા છે। નેશનલ હાઈવે નંબર 64 સર્વિસ રોડ ઉપર મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આમોદ નગરમાં જાહેર માર્ગો ઉપર જ્યાં જ્યાં કચરો નાખવામાં આવે છે ત્યાં ત્યાં ગાયોનો અડીંગો પણ જોવા મળી રહ્યો છે। કોઈ મોટી દુર્ઘટના કે અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? જાહેર માર્ગ ઉપર ગંદકીનું સામ્રાજ્ય જોતા આરોગ્ય માટે ગંભીર મોટો ખતરો ઊભો કરતા હોય તેમ લાગી રહ્યું છે। આમોદ નગરપાલિકા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાત્કાલિક આમોદ નગરમાં સફાઈ વ્યવસ્થા સુધારવા માટે લોક માંગ ઉઠવા પામી છે। અનેકો વાર સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે, તેમ છતાંય આમોદ નગરપાલિકાના પેટનું પાણી કેમ નથી હલતું? જાડી ચામડી ધરાવતું તંત્ર ક્યારે નિંદ્રામાંથી જાગશે એ તો આવનાર સમયે જ નક્કી કરશે। જાવેદ મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ।